મોરવા હડફના સંત્રોડ ખાતે વેપારી તથા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। એસટી બસ સ્ટેન્ડની વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સંત્રોડ ખાતે અગાઉ બનાવવામાં આવ્યું હતું લાંબા રૂટની એસટી બસ અંદર નથી આવી રહી। વધુમાં તે સંત્રોડ ચોકડીથી દૂર આવેલું હોવાથી મુસાફરો જવાનું ટાળી રહ્યા છે। હાઈવે પરથી પસાર થતી તમામ એસટી પણ સંત્રોડ 4 રસ્તા મુસાફરોને ઉતારે અને બેસાડે છે। ત્યાં પિકઅપ કે બસ સ્ટેન્ડ ન હોવાથી કાળઝાળ ગરમીમાં મુસાફરો તડકામાં એસટી બસની રાહ જોવા મજબૂર બન્યા છે। સંત્રોડ ઉતરો જો બસ સ્ટેશનની કોઈ સુવિધા નથી અને ધારદાર ગરમી છે તો અહીં બસ સ્ટેશન બન્યા આપો એવી કંઈક સરકારને માંગણી છે અમારી। ધારદાર ગરમી છે અને ગરમીમાં આવું પેસેન્જરને હેરાનગતિ થાય છે એ માટે અમને બસ સ્ટેન્ડ બન્યા આપો સંત્રોડની અંદર। અહીં સાહેબ જોવા જાય તો ખૂબ તકલીફ પડે, બસ સ્ટેન્ડની કોઈ સુવિધાઓ છે નહીં, અહીં પાણી કશું મળતું નથી, નાના છોકરાઓ તાપની અંદર બહુ હેરાન થાય છે। એટલે અમારે સરકારને વિનંતી છે કે તમે બસ સ્ટેશન બની આપો। અહીં આવવા જવા માટે અમને બહુ તકલીફ પડે છે। આજુબાજુ ગામડામાં ગોધરાથી આવ્યો છું અને આ અમારી માંગણી છે કે બસ સ્ટેન્ડ બને આપો। હું તાપમાં ઉભો છું એક કલાકથી હું જોઉં છું, નાના છોકરાઓ બી ઉભો છે, કોઈ બહેનો બી છે, તો બસ સ્ટેન્ડની જરૂર છે એમ। પબ્લિક તાપમાં બહુ ઉભું રહેવા માટે અને જોડે જોડે પણ પાણીની વ્યવસ્થા બી નથી। અરે સંત્રોડની અંદર તો શું કરવું એમ, બસ સ્ટેન્ડ બને તો થોડી વાર બેસી શકાય, પાણીની વ્યવસ્થા હોય તો પાણી પીવાય। સંત્રોડ 4 રસ્તા ખાતે એસટીના મુસાફરો માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવી। પીવાનું પાણી કે છાંયડો ન હોવાથી મુસાફરો, મહિલાઓ, દિવ્યાંગ અગવડતાનો સામનો કરી રહ્યા છે। ગોધરા જતા મુસાફરો, દાહોદ જતા મુસાફરો અને સંતરામપુર જતા મુસાફરોને અહીંયા પિકઅપ સ્ટેન્ડ કે બસ સ્ટેન્ડની વ્યવસ્થા નથી, જેથી હાલની આ 45 થી 40 ગરમી ડિગ્રી વાળી જે ગરમી પડે છે એનો અસહ્ય ભોગ બને છે। તો અમે આ સરકાર અને વહીવટી તંત્રને જાણ કરીએ છીએ કે ત્યાં જે મુસાફરો ગરમીની અંદર અને આવનારા ચોમાસાની સિઝનની અંદર એમને બહુ મુશ્કેલી પડશે તો તેઓ પિકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા કરે। અહીંયા બસની રાહ જોઈને આવા તડકામાં ઉભા રહીએ છીએ, શું કરીએ? તડકામાં તો આરે જેબ થઈ જઈએ અને ચક્કર આવે તો પડીએ જવાય અને આ બાળકો લઈને ઉભું રહેવાનું હોય બહેનોની કેવી પરિસ્થિતિ થાય। અહીંયા બસ સ્ટેન્ડ બને તો બધાને સુવિધા રહે લોકોને। હજી આ તડકો આટલો પડે છે ને હજી ચોમાસું આવશે, વાવાઝોડું આવશે તો માણસો બેસે ક્યાં? માણસો તો ગમે ત્યાં જતા રહે પણ મહિલાઓનું, બહેનોનું શું? સાલિયા સંત્રોડ ગ્રામ પંચાયત દ્વારા બસ સ્ટેન્ડની માંગણી અંગે ઠરાવ કરવામાં આવ્યો છે, જે સંલગ્ન અધિકારીઓને મોકલવામાં આવ્યો છે। એટલા માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ઉપલી કક્ષાએ આપી મોકલાઈ દીધો છે। જગ્યા તબદીલ કરવા માટે જે જગ્યાએ બસ સ્ટેન્ડ હાલ છે એ જગ્યાએ અવર જવર માટે વન સાઈડ રસ્તો છે, જેથી કરી સુવિધા મળી શકતી નથી। તો જે જગ્યાએ બને તો બધા માટે સુવિધા સારી થાય, એટલા માટે ઠરાવ કરી ઉપલી કક્ષાએ મોકલી આપીએ છીએ। સંત્રોડ ચોકડી પાસે બસ સ્ટેન્ડ બનાવવા માટેની સ્થાનિક લોકોની તેમજ આજુબાજુના ગામના તમામ સરપંચશ્રીઓ દ્વારા રજૂઆત કરેલી હોય એને અનુસંધાને અમે લોકોએ ઠરાવ કરી અને ઉપલી કક્ષાએ મોકલી આપ્યો।